आज किसी ने एक चिट्ठी लिखी थी कि बापू सासू और बहू में मेल कैसे हो कृपया यहां से बता कर जाना। दो काम करो, औषधि लो, तबियत ठीक न हो तो फेंक देना। દીકરીને એની માં ચડાવવાનું બંધ કરે અને દીકરાને એની માં ચડાવવાનું બંધ કરે તો દરેક ઘરમાં રાસ। એક વખત દવા લે, એક બાર દવા લો। આ વ્યાસપીઠનું હિંગાષ્ટક હે। રાસ કેમ બગડે? દીકરીને માં ચડાવતી, બેટા આમ સહન ન કરાય, એ આમ તો મારી નાખે। બે શબ્દો બોલે ને તો ચાર બોલવા। અને પતિ પરમેશ્વરી પુરાણી વાત છે, પતિ પરમેશ્વર નહીં, પતિ પથ્થર। આવું કે અને પછી એની પાસે ભાષ્ય કરાવીએ તો એમ કે આપણે તો પથ્થરની પૂજા નથી કરતા, તો એ પરમેશ્વર નહીં લે। એ ટાઈટ કરે દીકરીઓને, इसमें સંસાર। અને દીકરાને એની માં ઓલો એટલું જ બોલે જેટલું એની માં શીખવાડે। એને પોતાનું વ્યક્તિત્વ જ નહીં। કાં કુછ ભી કહો, બા ને પૂછ્યો, અરે બા વાળું થોડોક તો વિવેક શીખ। બા વહી જશે પછી કોને પૂછીશ? તારી બાયુને પૂછીશ? કોને પૂછીશ? બા વહી જશે, મારી મમ્મીને પૂછી લો। મારી મમ્મી કહે તો હું આવું। પૈણો છો હું કામ? પૈણો છો હું કામ? કોકના ઘરની દીકરીને દુખી કરવા માટે પૈણો છો? મમ્મુ મમ્મુ મમ્મુ, એકલા મમરાજ ખાશો? સાવધાન રહો યાર। આ દો પાત્રો, દો લોકોને। અને ઘણા છોકરાઓ એવા હોય કે માની વિવેકી વાત જ માને, વિવેકી ન હોય તો કંઈક નહીં, મારા ઘરમાં જે વ્યક્તિ છે એ પણ એક આત્મા છે, માં તું અહીંયા આત્મા છો, એ બધી વાત ન બનાય, અહીંયા તમારી ભૂલ છે। તમે એટલું અમે તમે જે કહેશો કર્યું, પણ તમારે આટલું સ્વીકારવું જોઈએ, બાકી હા ન પાડું આવા છોકરાઓ। અને દીકરીએ પોતાની માને કહેવું છે, માં મને જીવવા દે અહીંયા નિરાતે। તે મારા બાપની હારે ક્યારેય શાંતિ નથી લેવા દીધી, અહીંયા તો લેવા દે। તે મારા બાપને ઉભો હળગાવ્યો છે બાજરાના પૂળાની જેમ। एक दीवान खंड में एक मेहमान आया और अपने मित्र को कहने लगा कि भाई साहब, गृहस्थ ने कहा चाय पियोगे? बोले पिए, जरा बनाओ बनाओ पिए। तो बोले हमारी बहन जी कहाँ है? बहन जी अंदर है। तो क्या कर रहे? बोले उसको एक शौक है। क्या? पुस्तक बहुत देखती है, बुक बहुत देखती है, बुक बहुत देखती है। तो उसने कहा तो बहुत अच्छा, आपकी बीवी बुक बहुत देखती है, तो कौन सी बुक? बोले चेक बुक। वही देखती रहती, वही देखती रहती। आ चेक कोने आप्यो, ना क्यांथी आव्यो, ना क्या? अरे रोटला घड़ीने खाने जानी मने। हाँ, अमुक लोग एनु काम कराय, बहु माथा न मराय जाते, पण दीकरीने चढ़ाव्या ज करे। पप्पू पप्पू कोई छे नहीं आजूबाजू? नहीं मॉम। तो बेटा ध्यान रखजे। ले અને ઓલી છોકરાને ચડાવ્યા કરે। એટલે તું પરણાવવા જેવડો થયો ત્યારે તને પરણાવ્યો છે, કાંઈક નિર્ણય તારી રીતે તો લે। माँ झूठी हो, माँ घर में आग चापे तो भी माँ की बात माना करो, उसको विवेक से कहना चाहिए कि माँ ये तू क्या करने चाहती है। पण घणा एना माटे गुजराती में एक शब्द है, हाँ ए तमे कहता हो तो कहजो जे तमारे कहવું છે। उधार बुद्धि से लोग रास हो जाए घर में। क्यों रास? हाँ, इसमें अपवाद हो सकता है, सब जगह एक ही बात नहीं, अपवाद हो सकता है, लेकिन रास, दांडिया रास तो क्या, लाठिया रास शुरू किया। लाठी, पीड़न ताड़न, इसके सिवा कुछ बचा। बद्रीनाथ से कल उतरो ना तो हल्के होकर उतरना। पूर्वग्रह, किसी के प्रति द्वेष, कुछ ग्रंथियां यहां नहीं छूटी तो कहां छूटेगी?